વ્રત કે ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જતી એવી સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સાબુદાણા લીધા હતા. તેને 3 થી 4 કલાક પહેલાં જ પલાળી દીધા હતા. 1 વાટકી સાબુદાણાની સામે 1 વાટકી પાણી નાખવાનું અને ઢાંકીને એને 3 થી 4 કલાક મૂકી દેવાના. એટલે પછી આ રીતના છૂટા છૂટા સાબુદાણા પલળી જશે. સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું. જીરું નાખ્યા પછી આપણે લીલા મરચાં નાખીશું. હવે એને મિક્સ કરીશું. ત્યાર પછી આપણે હિંગદાણા એડ કરીશું. ત્યાર પછી મેં અહીંયા બાફીને બટેકા લીધેલા છે. આ બાફીને મેં ફોડીને સમારી દીધેલા છે. એ બટેકા એડ કરીશું. જો તમે કાચા બટેકા નાખો તો એને થોડાક ટાઈમ માટે વધારે ચડવા દેવા પડે અને આ બાફેલા છે એટલે ફટાફટ થઈ જશે. હવે આપણે સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું એડ કરીશું. હવે આને મિક્સ કરી દઈશું. ત્યાર પછી અહીંયા આપણે દ્રાક્ષ નાખીશું. સૂકી દ્રાક્ષ છે આ. જો તમને ભાવતી હોય તો નાખાય, બાકી તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આપણે થોડી ખાંડ નાખીશું. હવે સાબુદાણાનો સારો એવો કલર આવે એટલે થોડીક જ એવી હળદર નાખીશું. હળદર બહુ થોડી જ નાખવાની છે એટલે એનાથી શું કે કલર સરસ આવશે. હવે આપણે આ પલાળેલા સાબુદાણા એડ કરી દઈશું. હવે આ બધું મિક્સ કરી દઈશું. ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરીશું. જેનાથી ખટ મીઠો એવો સારો એવો ટેસ્ટ આવે. સાબુદાણાને બહુ એવા ચડવા નથી દેવાના. બસ ખાલી આ રીતનું મિક્સ કરીને સહેજ ગરમ જ થવા દેવાના છે. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું. થોડોક આપણે એવો ચેવડો એડ કરીશું. ફરાળી ચેવડો છે એ નાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને કલર પણ સારો લાગે છે. તો અહીંયા તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણાની ખીચડી.